કેમ છો? ગુડ મોર્નિંગ. જો અમારી સવાર તો ક્યાંથી શરૂઆત થાય છે તમને જોઈ શકો છો. અહીંયા વિશાલની ખિયાસની બંનેને નાહવાનું બાકી છે, હજી બ્રશ બી બાકી છે. પણ ઉઠીને પહેલાં જો કાલે રાતે જે ડ્રોન લાવ્યા છે તો પહેલાં ઓપન કરીને ચેક કરે છે. એમાં ખિયાસને તો જો કેટલો ઇન્ટરેસ્ટ છે. અને અહીંયા હું મસ્ત રેડી થઈ જઈ છું ઘરનું કામ બામ પતાવીને. અને જો આજે મેં હાથમાં શું પહેર્યું છે? બંગડી. આ બંગડી છે ને મારા સાસુ લાવ્યા છે કે ચૈત્ર મહિનામાં 9 દિવસ પહેરવી જોઈએ. જો મેરિડ હોય તો તમે સારું કહેવાય. તો અહીંયા મેં પણ બંગડી પહેરી લીધી છે. જો એના પછી જો નીચે શું થઈ રહ્યું છે સવારનું તો એ તમને બતાવો. જે લોકોને નાહવા ધોવાનું પણ બાકી જ છે. જો હજી ડ્રોનમાં જ મથ્યા કરે છે ખિયાસને વિશાલ. અને અહીંયા હું તમને જો મેં કાલ જે ફ્રોક સ્ટીચ કર્યું હતું એ તમને બતાવું છું. કેવું છે એ પણ મને કમેન્ટમાં કહેજો. મારા એક કસ્ટમરની બેબીનું બનાવ્યું છે બર્થડે માટેનું. આ મેં પછી મારા રસોઈનો ટાઈમ થયો એટલે હું નીચે ગઈ. હજી રસોઈનો ટાઈમ બાકી હતો. જો અહીંયા ખિયાસને તો હજી નાહવાનું તો બાકી જ છે, જોઈ શકો છો ને તમે. કેમ કે આજે સેટરડે મારા હસબન્ડની રજા છે એટલે એ લોકો બધું શાંતિથી જ કરશે આજે. તમારે પણ અમારા ઘર જેવી સિચ્યુએશન હોય છે એ પણ મને કહેજો. અને હા, આજે તો અમે ધુરંધર 2 મૂવી જોવા જવાના છે. ફાઇનલી અમને પણ ટિકિટ મળી ગઈ છે. અને તમે લોકોએ જોયું કે નહીં એ પણ મને કમેન્ટમાં કહેજો. કેમ કે અમે તો બહુ જ એક્સાઇટેડ છે પાર્ટ 2 જોવા માટે. તો એના માટે હું અહીંયા ખિયાસનો નાસ્તો રેડી કરી રહી છું. અમે ત્યાંના પોપકોર્ન એને ખવડાવીએ જ છીએ, પણ થોડું ઘણું હું ઘરેથી પણ બનાવીને લઈ જાઉં છું એના માટે. તો અત્યારે હું એના માટે જવારના મમરા વઘારી રહી હતી. તો એ ખિયાસ મારી પાછળ ફરી રહ્યો હતો કે મમ્મા શું કરે છે તું? તો ફાઇનલી મારા જોડે આવીને પણ બેસી ગયો. જુઓ, એને ખબર છે બાજુમાં ગેસ ચાલુ છે તો બી હું એને પાછી બોલી કે તું અહીંયાથી દૂર રહે. પણ એને કેવું હોય કે હું કંઈક કરું ને એટલે એને જોવાની બહુ જ એક્સાઇટમેન્ટ હોય કે તું શું કરે છે મમ્મા, એટલે મને બતાય. તો અહીંયા એના માટે જે મેં જવારના મમરા હતા એ ઘીમાં શેકી લીધા છે, હળદરને થોડું મીઠું નાખીને એટલે એને ભાવે. જો એ કેવો મસ્ત મારી જોડે બેસી રહ્યો છે. કેમ કે એને છે ને આ બધું જોવામાં બહુ ઇન્ટરેસ્ટ હોય છે. તમારું બેબી પણ આવું જ હોય છે મારા ખિયાસ જેવું કે તમે શું કરો છો એ જોવામાં ઇન્ટરેસ્ટ હોય છે. જો અહીંયા ફાઇનલી એના જે મમરા મેં શેક્યા હતા એ બની ગયા છે. તો અહીંયા હું એને ટેસ્ટ કરાવું છું. તો કેવા બન્યા છે મેં પૂછ્યું ને તો જો એને ખબર છે કે મમ્મા વિડીયો ઉતારે છે એટલે કેવું શાંતિથી જવાબ આપે છે. એના પછી જો અહીંયા થોડું 12 વાગી ગયા હતા તો પહેલાં મેં ખિયાસ માટે જમવાનું બનાવ્યું. તો અહીંયા એના માટે હું પાસ્તા બનાવી રહી હતી. તો પહેલાં મેં અહીંયા એના માટે પાસ્તા બોઇલ કરી દીધા. આમ તો એ શાક રોટલીને એવું ખાઈ જ લે છે, પણ આજે કારેલાનું શાક બનાવ્યું હતું એટલે મેં કીધું ચલો આજે એના માટે હું પાસ્તા બનાવી દઉં. તો આજે મેં એના પાસ્તા માટે બોઇલ કરી દીધા છે. અને એમાં જે વેજીસ નાખવાના તે જો અહીંયા હું બધા કટ કરી રહી છું. આ પાસ્તા એના હું હેલ્ધી રીતે બનાવું છું. જે હું સોજીના જ પાસ્તા યુઝ કરું છું, મેદાના પાસ્તા જરાય યુઝ નથી કરતી એના માટે. અને આમાં પણ પનીર, ડ્રાયફ્રૂટ, પછી બધા સીડ્સ ને બધું ભેગું નાખીને મિક્સ કરીને ગ્રેવી બનાવું છું. અને ગ્રેવી કરીને જો આ ટાઈપના હેલ્ધી પાસ્તા એના માટે બનાવું છું. એટલે એ ખાય તો બી આપણને કંઈ ટેન્શન ના રહે, એને નડે પણ નહીં. તો અહીંયા એના પાસ્તા બની ગયા હતા. તો જો એ કેટલું એક્સાઇટેડ છે એને કેમ કે એને આ પાસ્તા બહુ જ ભાવે છે. તો જો એ હમણાં આના ડ્રોવર પર ચડીને જોશે. જો છે ને અત્યારના છોકરા તો સારું કરો એટલા વિચિત્ર હોય છે ને કે બધું જ એમને ચેક કરવું હોય છે. એના પછી હું અહીંયા અમારા માટે જમવા માટે રોટલી બનાવી. કેમ કે એવું પહેલાં ખિયાસને આપી દેવું પડે. કેમ કે એ શાંતિથી જમી લે ને તો મને પણ હેરાન ના કરે રસોઈ બનાવવામાં. એટલે પહેલાં એને બનાવીને આપી દીધું. એટલે એના પપ્પાએ એને ખવડાવી લીધું. અને નાહવાનું તો બાકી જ હતું એને. રજાના દિવસે તમારા ઘરે પણ આવું જ હોય છે નાહવા ધોવાનું? એ પણ મને કહેજો જરા પ્લીઝ. જો અહીંયા મારી રોટલી બની ગઈ હતી. અને શાક મારા સાસુએ બનાવી દીધું હતું કારેલાનું શાક તો મને પણ થોડું ઓછું ભાવે છે, પણ ક્યારેક બનાવે એટલે ખાઈ લઈએ. જો અહીંયા મારા સાસુએ ડુંગળી અને કચુંબર પણ કટ કરીને રાખ્યું છે, જે અમારા ઘરે રોજ બને છે કચુંબર. તો પછી અહીંયા ખિયાસ નાઈને આવી ગયો હતો તો અહીંયા મેં એને રેડી પણ કરી દીધો મસ્ત રીતે. કેમ કે આજે એને ઘડિયાળમાં દેખાય 12:15 વાગી ગયા હતા. 12:15 વિશાલ અને ખિયાસ બંને નાહ્યા. પછી એના પછી અમે લોકો જમ્યા. જો અહીંયા ખિયાસને પહેલાં જ પાસ્તા તો ખવડાવી દીધા હતા. તો જોડે મારું મૂવી ચાલતું હતું અને એને સાઈડમાં કચુંબર પણ આપ્યું હતું. કેમ કે કચુંબર તો એને પણ ભાવે છે. અને અહીંયા અમે સાથે જોડે લંચ કરવા પણ બેસી ગયા અને મૂવી પણ જોતા હતા. પછી જમીને જો ખિયાસ તો બહાર એના દાદા જોડે રમવા ગયો અને એની ફ્રેન્ડ પણ આવી હતી રમવા માટે. તો કેવો મસ્ત રમવા બેસી ગયો છે જો. કેમ કે એને જમવાનું કરવાનું ફિનિશ થઈ જાય ને એટલે એ મસ્ત મૂડમાં આવી જાય. તો અહીંયા જો સવારે જે ડ્રોન માટે મથતા હતા ને મારા હસબન્ડ અને ખિયાસ બંને, તે ચાલુ થતું નહોતું. તો પાછો વિશાલ એ શોપવાળાને પાછું આપવા જાય છે અત્યારે. અને અહીંયા પછી હું કામ બામ પતાવીને રેડી થઈ ગઈ. કેમ કે
મે બી 3 વાગ્યાનો શો હતો, તો અમે 2:30 વાગે નીકળવાના હતા. તો એના માટે હું અહીંયા રેડી થઈ ગઈ હતી મસ્ત રીતે. જો આ મારો ફૂલ લુક છે, જોઈ લો કેવી લાગુ છે પણ મને કમેન્ટમાં કહેજો. કેમ કે આજે મૂવી જોવાનો સિરિયસલી બહુ જ એક્સાઇટમેન્ટ છે, કેમ કે રિવ્યૂ એના સારા એવા છે બધા, કે બહુ સારું એવું છે, જરૂરથી જો. કેમ પાર્ટ 1 તો અમે જોયો જ હતો અને પાર્ટ 2 જોવા માટે આજે જઈએ છીએ. અને આની બુકિંગ પણ અમે 4-5 દિવસ પહેલાં વિશાલે એડવાન્સમાં કરી હતી, ત્યારે અમને મળી છે આજની ટિકિટ પણ. એને અમે લોકોએ બફોરનો ટાઈમ લીધો હતો, કેમ કે ખિયાસ મે બી સૂઈ જાય તો સારું રહે મૂવી ટાઈમે. પછી અહીંયા હું રેડી થઈને નીચે આવી ગઈ. નીચે આવીને એના માટે જે મારે થોડો ઘણો નાસ્તો લેવાનો હતો, સાથે એ બધું પેક કર્યું એનું. કેમ કે હું ત્યાં પોપકોર્ન તો લઈએ, પણ પોપકોર્ન તો એને પછી બહુ ખવડાવાય નહીં, એટલા માટે બીજું એક્સ્ટ્રા લઈ જાઉં છું. આમ તો લઈ જવા દેતા નથી, પણ બેબી હોય છે એટલે માટે થોડો ઘણો નાસ્તો લઈ જવા દે છે બેબી માટેનું. બાકી આપણા માટે કંઈ લેવું હોય તો એ લોકો એડવાન્સ એક્સ્ટ્રા કંઈ લઈ જવા દેતા નથી. તો એના માટે મેં અહીંયા બધું પેક કરી દીધું. અને તમે લોકોએ જોયું કે નહીં એ પણ પ્લીઝ મને કમેન્ટમાં કહેજો. અને તમને કેવું લાગે, અને જોયું હોય તો તમને કેવું લાગ્યું એ પણ મને કમેન્ટમાં કહેજો. કેમ કે રિવ્યૂ તો સિરિયસલી બધા કે બહુ સારા એવા છે, તમારે જરૂરથી જોવું જ જોઈએ. તો અહીંયા મારો નાસ્તો બધો પેક થઈ ગયો હતો અને અહીંયા ફાઇનલી અમે નીકળી ગયા હતા. અહીંયા મેં ખિયાસને રેડી કરી દીધો હતો. અને આજે કાર અમારી પાસે નહોતી, તો અમે એક્ટિવા લઈને જવાના હતા. તો મારા હસબન્ડ પણ અહીંયા આવી ગયા છે એક્ટિવા લઈને. જુઓ તો અહીંયા આજે તો અમારી ગાડી એક્ટિવા ઉપર જ છે. ગાડી અમારી જે કાર છે ઘરે હતી નહીં, એટલા માટે. તો અમે ફાઇનલી અહીંયા નીકળી ગયા છીએ. અને ખિયાસ તો રસ્તામાં જતાં સૂઈ ગયો હતો, એનો ઊંઘવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે. પણ તો બી મેં કહ્યું સારું ચલો સૂઈ જાય તો સૂઈ જવા દઈએ, કેમ કે એને ઊંઘવાનો ટાઈમ થઈ ગયો હતો. અને અહીંયા અમે ફાઇનલી થિયેટર પર પહોંચી ગયા હતા. કોર્નફ્લેક્સ અમે ડીમાર્ટ સાઈડ જોવા ગયા હતા. અને અમે લોકો મહેસાણામાં રહીએ છીએ. તમે લોકો ક્યાં ના છો એ પણ મને કમેન્ટમાં કહેજો. અને અમે અહીંયા ડીમાર્ટ અમારી સાઈડ પણ છે, વાઇડ એંગલ અમારા ઘર બાજુ પણ ત્યાં કેવું જે કપલ સીટ આવે છે, જે સોફા જેવી એવી નહીં હોતી. અહીંયા એવી સીટ હોય છે, કેમ કે એવી સીટ હોય તો ખિયાસ બી કમ્ફર્ટેબલી બેસી શકે અને અમે લોકો પણ બેસી શકીએ. એટલા માટે સ્પેશિયલી અમે આ સાઈડ આવે છીએ. જો અહીંયા ખિયાસ તો સૂઈ ગયો છે મસ્ત. મેં કીધું સારું સૂઈ જાય તો એની ઊંઘ પણ પાકી જાય સરખી એવી. કેમ કે એનો મે બી 2:30-3 વાગ્યાનો શો હતો, એટલે એનો ઊંઘવાનો તો ટાઈમ થઈ ગયો હતો એટલા માટે. પણ અમે અહીંયા વહેલા પહોંચી ગયા હતા, મે બી 10-15 મિનિટ વહેલા પહોંચી ગયા હતા. તો અહીંયા તો ખિયાસ સૂઈ ગયો હતો, એટલે મેં પોપકોર્ન તો અત્યારે લીધા નહોતા. બાકી એ જાગતો હોય ને તો એ પહેલાં પોપકોર્ન જ લેવડાવે, કે મમ્મા પહેલાં પોપકોર્ન લો પછી જ અંદર જવાનું. પણ એ સૂઈ ગયો હતો એટલે અમે અત્યારે પછી એના પોપકોર્ન લીધા નહોતા. અને અહીંયા થોડી વાર હતી તો અમે બહાર બેઠા હતા. અને બેબી ઊંઘ્યું હોય એટલે કેટલું મસ્ત લાગે છે, જાગે એટલે તો તોફાન મચાવે. તમારું બેબી પણ એવું જ હોય છે, એવું જ છે. અને અહીંયા અમે ફાઇનલી અંદર એન્ટર થઈ ગયા. ટાઈમ થઈ ગયો હતો તો અમે અમારી સીટ પર આવી ગયા. કેમ કે આ ટાઈપની સીટ હોય ને સોફા જેવી, તો આપણે બી કમ્ફર્ટેબલી બેસી શકીએ અને આપણું બેબી પણ શાંતિથી બેસી શકે, સૂઈ શકે. જો અને જેવા અમે અંદર એન્ટર થયા ને, એવું જ અમારે ખિયાસ ઉઠી ગયો. મેં બી 10-15 મિનિટ ઊંઘ્યો હતો એ, બાકી તો ઊંઘ્યો જ નથી એ. જો કેવું ઉઠી ગયો છે તરત જ. જેવા અંદર એન્ટર થયા ને તરત પછી બાકીના 4 કલાક એને આ મૂવી જોયું હતું. સિરિયસલી આ મૂવી તો સ્ટાર્ટિંગથી જ એટલું મસ્ત છે ને. એનું સ્ટાર્ટિંગની જે સ્ટોરી આપી છે ને, એવી સિરિયસલી બહુ જ મસ્ત છે. કેમ કે એ સ્ટોરીથી જ આપણને એક્સાઇટમેન્ટ જાગે કે આગળ શું આવશે. જો અહીંયા પછી ખિયાસ ઉઠી ગયો હતો તો મારા હસબન્ડ પોપકોર્ન લઈ આવ્યા એના માટે. પછી અમે અહીંયા પોપકોર્ન પણ જોડે ખાધા. અને જો અહીંયા તો રણવીર સિંહની એક્ટિંગ તો સિરિયસલી બહુ જ મસ્ત છે. સિરિયસલી આ પિક્ચર તો થિયેટરમાં જ જોવું જોઈએ, કેમ કે આની જે રિયલ વાઇબ આવી જોઈએ ને, એ રિયલ વાઇબ તમને મીન્સ થિયેટરમાં જ આવશે. ઘરે જોશો તો એટલી મજા નહીં આવે. એમાં જે એનું જે આ એન્ટ્રી છે તો સિરિયસલી જે અક્ષય ખન્નાવાળી એન્ટ્રી હતી ને એ યાદ આવી જાય છે. તો મૂવી તો સિરિયસલી બહુ સારું એવું છે, જરૂરથી જોવા જવું જ જોઈએ તમારે પણ. બાકી બધાના વ્યૂઝ અલગ અલગ હોય, કેમ કે અમને તો સારું જ લાગ્યું હતું એનું એ મૂવી. પછી મૂવી પતાવીને પછી અમે પાછું ઇન્ટરવલ પડ્યું ને એટલે પાછા બહાર આવ્યા. તો ઇન્ટરવલમાં બી પાછી ડિમાન્ડ હોય ખિયાસની, આ લેવું છે તે લેવું છે. પણ અમે એને બધું ખવડાવતા નથી, લઈએ તો બી અમે ખાલી ટેસ્ટ પૂરતું જ ખવડાવીએ છીએ. તો પછી પાછું અમે ઇન્ટરવલમાં ફરીથી અહીંયાથી નાસ્તો લીધો, પિઝા મંગાવ્યા, પિઝા લીધા હતા અમે. પછી ઇન્ટરવલમાં અમે થોડી વાર બહાર બેઠા, ચાલુ થયું નહોતું ત્યાંથી, એટલે પછી અહીંયા બહાર બેસી અમે થોડા ઘણા ફોટો પણ ક્લિક કર્યા. પાછું પિક્ચર મૂવી સ્ટાર્ટ થઈ ગયું એટલે પાછા અમે અંદર ગયા. અને
સેકન્ડ પાર્ટ બી સિરિયસલી અનબિલિવેલેબલ છે એમ. એક્સપેક્ટ ના કર્યું એવું લોકોએ મૂવી બનાવ્યું છે. અને ફાઇનલી મૂવી પતાવીને અમે લોકોએ બહાર આવી ગયા અને અંધારું થઈ ગયું હતું કેમ કે મૂવી સિરિયસલી બહુ લોંગ છે, પણ તમને કંટાળો નહીં આવે એટલું ગેરંટી છે. તો અમે પાછા બહાર આવી ગયા અમે સીડીથી ઉતરીને જતા હતા ને તો પાછું ખિયાસની લિફ્ટમાંથી જવું હતું. તો પાછા ખિયાસ અને વિશાલ બંને ઉપર પાછા આવ્યા અને એ લોકો પાછા લિફ્ટમાંથી આવ્યા. હું તો પછી સીડીથી નીચે ઉતરી ગઈ હતી અને એ લોકો બંને લિફ્ટમાંથી આવ્યા. પછી અમે અહીંયાથી નીકળી ગયા અને નીકળીને પછી અમારે ખિયાસ માટે નાવાનો જે રૂમાલ હોય એ અને એના ચપ્પલને એવું બધું લેવું હતું. તો પછી અમે એ લેવા માટે ગયા કેમ કે આ રસ્તા ઉપર અમે ખાસ આવતા નથી. તો અહીંયા આવ્યા હતા તો વિશાલ કે લેતા જઈએ. તો જો અહીંયા શોપ પર છે ને આવું બાઇક મૂક્યું હતું તો ખિયાસ તો ત્યાં જઈને બેસી ગયો અને અહીંયાથી અમે ખિયાસનો રૂમાલ પણ લઈ લીધો. જુઓ કેટલો ઇન્ટરેસ્ટ લઈને કેમ કે એને છે ને આ બધું ખણખોતર કરવાનું ને એમાં એ બધું કરવામાં તો બહુ જ માસ્ટર છે મારા ખિયાસ. તમારું બેબી પણ આવું જ છે કેમ કે અમારે ખિયાસ તો સિરિયસલી આવું બધું ખણખોતર કરવા આપ્યું ને તો એનો નંબર આવે. પછી અમે નાસ્તો એમ મૂવી ટાઈમે તો બહુ બધું નાસ્તો કર્યો હતો એટલા માટે બસ થોડું બહાર આવીને પકોડીને એવું જ ખાઈ લીધું. બીજું બાકી કંઈ ડિનર માટે કંઈ ઈચ્છા નહોતી. તો અમારી અહીંયા મહેસાણાની જે ફેમસ પાણીપુરી છે ને ત્યાં અમે બીકે આગળ આવ્યા હતા. ત્યાંથી અમે પછી અહીંયા આવીને પકોડી ખાધી. અને તમને મારો વ્લોગ કેવો લાગે છે એ પણ મને કમેન્ટમાં કહેજો. અને મારો વ્લોગ પસંદ આવતો હોય તો પ્લીઝ મારા વ્લોગને લાઇક શેર કમેન્ટ કરો જેથી હું પણ બીજા વ્લોગ બનાવીને મૂકું. અને અહીંયા અમારી દહીંપુરી મંગાવી હતી એ પણ આવી ગઈ છે. જો તમે મહેસાણામાં રહો છો તો અહીંયા ફેમસની પકોડી ખાધી છે નહીં એ પણ મને કમેન્ટમાં કહેજો. બાય બાય, થેન્ક યુ સો મચ. લાઇક શેર કમેન્ટ.